ચાલો જાણીએ આપણા લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. બાળકોના સરદારમાંથી લેખક શ્રી મુકુલભાઈ કલારથી આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. સરદારનો ભ્રાતૃભાવ. સરદાર બોરસદમાં વકીલ તરીકે સારા ઝળકી ઉઠ્યા હતા. ફોજદારી વકીલ તરીકે તેમની પ્રતિષ્ઠા ખૂબ જામી હતી. પરંતુ સરદારે જોયું કે ભારે કેસોમાં જ્યાં અસીલ પૈસા પાત્ર હોય ત્યાં એ સરદારને વકીલ કરે તો પણ અમદાવાદથી બેરિસ્ટર લઈ આવે. એ બેરિસ્ટરો કેસ ચલાવવાની આવડત હોશિયારીમાં પોતાની તોલે જરાય આવે એવા નહોતા. છતાં એવા બેરિસ્ટરોને ફી વધારે મળે અને એમના જ મદદનીશ તરીકે સરદારને કોર્ટમાં બેસવું પડે. આ બાબત સરદારને માથાના ઘા જેવી લાગતી. એટલે સરદારે પણ વિલાયત જઈ બેરિસ્ટર થવાનો મનમાં નિશ્ચય કર્યો. તેથી સરદારે વકીલાત કરતાં કરતાં પૈસા ભેગા કરવા માંડ્યા. એટલા પૈસાની જોગવાઈ થઈ એટલે વિલાયત જવા માટે તેમણે કોઈને જણાવ્યા વિના સ્ટીમર વગેરેની ગોઠવણ કરવા માંડી. બધું નક્કી થયાનો છેલ્લો જે જવાબ આપ્યો તે V.J. પટેલ નામે હતો. હવે વલ્લભભાઈના મોટાભાઈ વિઠ્ઠલભાઈનું પણ અંગ્રેજીમાં ટૂંકું નામ V.J. પટેલ જ થાય. તેથી V.J. પટેલ એ નામનો વલ્લભભાઈનો પત્ર, એ પત્ર અકસ્માત વિઠ્ઠલભાઈના હાથમાં આવ્યો. વિઠ્ઠલભાઈએ એ પત્ર પોતાનો સમજીને ફોડીને વાંચ્યો. વિઠ્ઠલભાઈને હવે ખબર પડી કે વલ્લભભાઈ કોઈને જણાવ્યા વિના બેરિસ્ટર થવા વિલાયત જવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે વલ્લભભાઈને બોલાવીને કહ્યું, તમે વિલાયત જવાની તૈયારી કરો છો એની મને જરાય વાત પણ ન કરી. વાહ ભાઈ, તમે તો ખરા છો. હવે સાંભળો, હું તમારાથી મોટો છું માટે મને પહેલાં વિલાયત જવા દો. મારા આવ્યા પછી તમને જવાની તક મળશે, પણ તમારા આવ્યા વિના મારાથી નહીં જવાય. સરદારશ્રીએ જરાય આનાકાની કર્યા વિના મોટાભાઈ વિઠ્ઠલભાઈની વાત તરત જ માન્ય રાખી. એટલું જ નહીં પણ વિઠ્ઠલભાઈનું વિલાયતનું ખર્ચ મોકલવાનું પણ માથે લીધું. અસ્તુ.